હેલો ગાઈસ, કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ. તમને બધાને અમારા વિડીયોમાં સ્વાગત છે. તો ગાઈસ, 7 વાગે નહીં પણ તૈયાર થઈને નીચે આવીશું. દાદી એ ઉભા રહે હોય. દાદી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચા પીધી? હેલો. તો ગાઈસ, ચલો તમે ચા પીએ. ખોસી થઈ ગઈ ગાઈસ. ખોસી એટલે ગરમ ચાલુ મૂકો. પછી જઈને કાંદલો મૂકો. પછી મટવાનું શું કરા. તો ગાઈસ, મેં તો ચા પી લીધી ને નીચે આવી. મમ્મી તો કપડાં ધોઈ દે. અડધી રાતે આવ્યા હતા, 12 વાગે ગયા હતા. 11 વાગ્યા સુધી વાત જોઈ કોઈ આવ્યો નહીં. 4 વાગ્યા પછી. હા, 12 વાગે આવ્યા છે. હા, ખાસું મોડું થઈ ગયું હતું. કેમ એટલું બધું મોડું થયું? એટલે હોટલમાં ખાવા જતો બધો. બતાવી જતો? ઘરેથી મહેશ, પરિકા ભાભી ઘરનો બધો આવ્યા હતા. ખાલી મમ્મી પપ્પા નહોતો આવ્યો. ખાવા જેટલું મોડું થયું. હા, એટલે મોડું થયું હતું. લોકોનો તો સટલાસ ના કેટલા? તો ગઈ ચલો તો હા મેં છૂટ્યા નહીં. હા, તો ગઈ ચલો તો કપડાં લઈ આવું ને કંઈ ધોવું એવું દીધી હોય. તો ગઈ હું તો આવી ઉપર કપડાં લેવા માટે. ના તો અહીંયા એડિટિંગ કરી દે. ઢકલું કરી મૂકી દે. તો ગઈ ચલો તો કપડાં લઈ દઈએ. અને ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કરી તો ગુડ મોર્નિંગ થી ચાલુ કર્યું. હવે તો મારા હાથમાં ફોન આવી ગયો. હવે મારો ફોન હું તો શરદીથી દુખાય બી. હોય કે સાથે દુખાય શ્વાસ ને આ ગળાનું છે ને વધી જાય ને તને દુખો દવા લેતા ગયા તો ગળું તેવું સોડાય ને જબ્બર ખોસી ખાવ તો દવા લેતા ગયા. ના રે ના, મારે દવા બવા નહીં ગમે. મજા થાય કપડાં ધોવા. પિંજર તો કપડાં ધોઈને આવી જાય ને કરે હું બાલ નહીં રે ગાટલા ને એકમાં બાલ તો ગાઈસ માથામાં બાંધના ને ઉતરે ને એના માટે કાળજી ઉપાય. તો ગાઈસ મેં તો માથું ઉરાઈ દીધું ને હવે જઉં છું નીચે જમવાનું બનાવવા માટે. જમવાનું છું નાસ્તો વાસ્તો કોક બનાવું ફ્રી હોય તો નહીં. દીકરા તો એ બેઠી હી વિડીયો એડિટ કરી રહી. ચલો તને હું જાઉં નીચે. તો ગાઈસ મેં તો નીચે મમ્મી એ કઈ ભાગી રહી નાસ્તો બનાવવાની ડુંગળીને સમારી કઈ ચલો ડુંગળી સમારી. તો ગાઈસ અહીંયા તો તેલ મૂકી દીધું. ડુંગળી મરચાં ટામેટાં બધું સમારી મૂક્યું. રોટલી બંગાળી દઈ છે ગાઈસ. તો ગાઈસ અહીં તો રોટલી બંગાળી દીધી. મમ્મી વાળી જાય કચરો. ગાઈસ તો નીચે મમ્મી અહીંયા બર્તન મોજી રહે. મમ્મી હિન્દી બોલો કે મમ્મી હિન્દી બોલજો. બર્તન મોજા. બીજું બોલજો. ક્યાં કરતી છે તું? મેં કે મારા પર પિચકારી મારે. તો કાજ હું તો નીચે આવી ગયો. આ તો વિડીયો ચાલુ છે બે ફોનમાં. આનો કિંજલ ચા ગરમ કરી દીધો. અંકિત તૈયાર થઈ ગયો છે કોલેજ જવા માટે. અંકિત ગુડ મોર્નિંગ. કાલ ગાવા જતા હું તો ચલો કઈ સાપણી કરી દઈએ, નાસ્તો બાસ્તો કરી લઈએ, પાછા નોકરી જવા નીકળીએ. તો ચાય જઈ ને હવે વઘારેલી રોટલી. અમે હેડ નાસ્તો કરવા. અમે પાણી પીને નાસ્તો કરો હેડ. થોડું વાળવાનું હોય. શું વાળવાનું? નાસ્તો કરી લે પેલા હેડ. તો બે જઈશ હવે નાસ્તો કરવા. કિંજલે આવી જઈશ. આ તો બે જણા આવી જશે. રદ કરશે જયંતિ. શું બનાવવાનું આ એરી રોજ બે ને એટલે ગઈ રોજ હલો કોક ભૂત હરકત સ લાગે કો વાયરો. જો અરે વાયરો એટલે દા. પેલા દાડા તો નથી કે ભૂઈ પડી ગઈ. જાતે જાતે ભૂઈ પડી ગઈ. હવે વાયરાની અલગ થઈ ગઈ. તો ભાઈ ગવાની વાતો મારી સાથે કરી દઈ. તો ચાલો ચા પી લઈએ. પડી તો હાય હાય જો ભૂઈ પડી દેખ મમ્મી. દેખ મમ્મી ભૂઈ પડી. એ તો કહું. વાયરાની અલગ. દૂધી બનાવવાની. દૂધી દવાને પડી. દૂધી ગવાનું મિક્સ નું શાક કર. બાર ભૂલા થાય. મમ્મી તો બને દે કે મારા ભૂલ ના થાય. મમ્મી દૂધી ગવાનું બટાકા. લગી મળતા
દૂધી ગવાર ને બટાકા મિક્સ બનાવી બટાકા ગવાર આવતા. એવું સમજવાનું બટાકા ગળી ગયા. તો ગાઈસ મમ્મીને તો નાસ્તો કરીને પગ જોઈ રહ્યા છે જો હું કાલનું કે પરમદાર ભૂરી की सोनोग्राफी के लिए हॉस्पिटल गई એરો વિડીયો જોઈ રહ્યા કાલ કે પરમદાર કાલનો વિડીયો અને કિંજલ વાસણ ધોઈ રહી છે મજામાં નહીં મજામાં શું કરશે તને હવે કોઈ નહીં શું કરશે અમે જગ્યા હા બધું કરવું પડે અમે તો નહીં આવીએ કે પણ તું હવે એ તો problem. ગાઈસ કિંજલ તો આવી જશે ઘરે બધા કે કરતા હતો ને કિંજલ અઠવાડિયું 10 દાડા ઘેર જતી રહેશે અને બીજો હોય રહેશે બીજા દાડા ગાઈસ તો વાદ્ય તો નહીં તમારા ઘરવાળો પ્રોબ્લેમ નહીં મારા પિયરવાળો પ્રોબ્લેમ તો ગાઈસ ગાઈસ નો પ્રોબ્લેમ કેટલો શેકર ઇવન ઘરનું ઓછું થાય શું કે ઇવન ઘરનું ઓછું થાય શું કે हमें तेरे को कुछ कहना है मदर इंडिया है तो गाइस मम्मी तो ब्लॉग जो નહીં મારા સાસ તો સસુરનો પ્રોબ્લેમ सास रे ने सास એટલે એના નહીં કોઈ પ્રોબ્લેમ અને નહીં મારા મમ્મી પપ્પાનો પ્રોબ્લેમ हम्म અને ગાઈસ નો બધા પ્રોબ્લેમ બધા પર શું કે જે ગાઈસ મને રવાના દેતા હોય ને એવા માટે કહું તો પાછા हाँ બદન નહીં કે ફરવા જવાનું કિંજલનો બહુ શોખ છે કે કિંજલનો ફરવા જવાનો શોખ નહીં ફરવા જવાનો શોખ જીગર ન હોય હું તો કાંઈ તો વિડીયો બનાવવાનું ચાલુ કર્યો ને એટલે હવે વિડીયો બધું દેખાતા રહ્યા નકર તો હું આ બધું ફરેલો ને બધું 2 વખત ફરેલો 10મા ધોરણ સુધી હું ઘણું ફરી નાખ્યો અને એના પછી સોલો ટ્રીપ બધા બહુ ફર્યા તો પણ એના પછી ઓનલાઈન ફરવા માટે હું કિંજલનો શોખ નહીં ફરવાનો શોખ મારા અંગા કિંજલ ફરવાનો પણ તને તો જો આટલું જો જતી ઘેર હતી તે આટલું બધું ફરતી ગઈ આ ને અમે તો બધું ખાસું બધું ફરી નાખ્યું આ દીકરી બધું ફેદી વળી બપોર મથુરા હલવાડો પછી કે આ બધું તો 5 વર્ષ પહેલાં ફરી ગયા આ તો હવે 2 વખત વખત ગયા ચંડીગઢ બધું ફરી નાખ્યું આ બાજુ કચ્છ માંડવી ભુજ પોરબંદર રાજકોટ વેરાવળ ઉના દીવ દમણ બધું જ ફરી નાખ્યું સાપુતારા પછી મહારાષ્ટ્રમાં નાસિક શિરડી ત્રંબકેશ્વર પછી આ બાજુ ઉજ્જૈન મહાબળેશ્વર શ્રીનાથજી આપણે બધા જતા ને શ્રીનાથજી ઉદયપુર તારા અંગત પહેલી વખત ઉદયપુર નતા જોધપુર જેસલમેર બધું જ કંઈનું એ ફરી નાખ્યું બધું 5-6 વર્ષ પહેલાં ફરી નાખ્યું હવે દક્ષિણ ભારત ફરવાનું ખૂબ ભારત ફરી નાખવાનું મરીએ એના પહેલાં અને અમે ફરીએ છીએ ને એ બધું મમ્મી પપ્પાના કારણે એવાના આશીર્વાદના કારણે ઇવન હવે મમ્મીને જેવું પપ્પાને આવવા ના આવે એટલે મમ્મીએ ના આવે બે હંકાત થાય ભાઈ પપ્પાને તકલીફ પપ્પા ગઈ એટલે પપ્પા આવતા નહીં જાય પપ્પાને બધી આપણે જાત્રા કરીએ ને કે અને ભગવાનના મંદિરો જ લેવાના બધા ગોવા અને શું કહેવાય પેલું મનાલી ડાકું બોમ્બ જાય મંદિરો તો ભગવાન અમન બોલાવવા નહીં જતા નહીં કોઈ આપણે મંદિર ગયા છે એટલા કોઈ જગ્યાએ નહીં ગયા આપણે મંદિર સિવાય બધા મંદિર ઉદયપુર જતા બાકી કોઈ જગ્યાએ ઉદયપુર જતા તોય શ્રીનાથ જતા એટલે મંદિર તો ભગવાન બોલાવો સાંભળો તાર નહીં આવું તું નથી તે કોઈ સાસ નહીં હતી ને तेरी सास ફોન દેખ રહી હા કોઈ મમ્મી આપણે પેલા ઘરના ડોલું ભરાતો મોકલો મચ્છી પિત્તરની ડોલો ને એ માથામાં પડે ના દઈ દઈ ના ઓકળા લગાવી કિંજલ તમે આ પિત્તરની ડોલો ઓકળા ભરાય હે ધાબા પર સીલિંગ ઉપર ત્યાં અડધી રાતે ભૂલ પડો વિચાર કર ઘસઘસાટ હોઈ ગયા તારે માથા પર પડો તો ઉઠી જાય નહીં ઉઠી જઈએ હમુરદા કે ઉઠી જાય તો કઈ જો તો વાસણ ઘસાઈ ગયા અને ગાડી ધોવાની જવાનું તો જવાનું શું કર હજે ગાડી ટોકવા હાથ તો લગાવી દે પણ એ તો
તો ગાઈસ અમે તો જઈએ છીએ ગડી ઢોકવા નહીં તો જોવા ગાય આવી રે જે ગડે ઠેલી પકડાઈ છે જોવા ઠેલી છે સ્કૂલમાં લઈ જતો ને એવી તો ગાઈસ અમે તો જઈએ છીએ ફરવા માટે તો ગાઈસ અમે તો હેડ્યો ફરવા પાણી ભર્યું ઓ અમે કે બધું ઘેર આવી પહેલા દાડે હેડ્યો ફરવા હાવ એમ નહીં આવે હમણાં લોકોને આવું બધું ફર્સ્ટ એડ કિડ્સ છે આવું બધું સામાન વાઇટ્સ તો પતી ગયા લાગો પતી ડીંગલું એ દોરો લાયક આપણે ભરાઈ આગળ ભરાવું તો ભરાવતા નહીં કાઢ નાખવાનું પણ લાય તો ખરા આવો છો હું દૂર લાવું મમ્મીને શું થશે દોરો મને જોડે જો કોઈ જતું તાર ફાઇલ તો ગાઈસ અમારી ગાડી જેને લગ્નમાં ભાડે જતી હોય ને કહેજો પડી રે બાબા તો લગ્નમાં જાય બાપા લગ્નમાં જાય કે બધા એવા ના હોય કે પેલી મોટી ગાડીઓ લાવે થોડો હોય ને હા મધ્યમ હોય ને એ બિચારો ના લઈ શકતો તો આપણો આ હેની જાવી આપણો વ્યાજબી ભાવે કરી આલીશું ઘરની ગાડી આ ઘરની ચાવી તો ગેસ જીગર તો લઈને આયા મોટી ચાદર કચિન રહ્યો દોડતું તો ગેસ મોટી ચાદર લઈને આવ્યા છે ગાડીને ઉતારવા હઈ હઈ કેટલી ધૂળું રહો તો ગાય જો ગાડીને કવર તો ઠોકી દીધું એવું લાગે કે ગાડી ખરાબ થઈ ગઈ હા ગાડી ખરાબ થઈ ને એવું લાગે હો કાલે સર્વિસ થઈ નહીં તો ગાય ગાડી તો ઠોકી દીધી ને હવે હું જઉં છું ઘરે મમ્મી હજુ કચરો વાળી હતી તો ગાય છે તો ઘરમાં આવી કરી શકે તો સવારે બેઠી હું કે ગવા તો ચલો કાલ સવારથી ગવા જીગર જોવાને નહીં હલકું કરી બધું તો ગાઈસ એક શાક તો મંગાવી દીધું ને હવે બીજું શાક મંગાવી દીધું આ રીતે મંગાવી દીધું અને વાડી મંગાવી એક જ શાક બનાવવાનું હોય બે એક જ અને આ મોડું અને આ તીખું તો ચલો તા શાક બનાવી દઈએ તો ગાઈસ શાક તો થઈ ગયું ને હવે રોટલી બનાવવાનું ચાલુ કરી હો કાજલનો વિડીયો કોલ આવ્યો હતો તે હાલ મેં કહ્યો ને હવે રોટલી બનાવવાનું ચાલુ કરી હો તો ગાઈસ આ તો નોકરીથી આવી જાય ને અહીંયા તો જવાનું કાઢી હા તો ચલો તાને જમી લઈએ હેડો હેડો જમવા દાદી તો ઊંઘી જાય દાદી હેડો ખાવા પાલો પાલો લાવવાનો કે છાસ ત્યાં ચલો ગાઈસ જમી લઈએ આ તો બનાવી છે ગવાર બટાકાનું શાક લાલ કલર કિંજલનો ફેવરેટ કલર લાલ મમ્મી હેડો ખાવા હેડો બે જોડો સીટો શું કરે ખાવાનું ખાઈ લીધું ખાવાનું છે તો ખાઈ થઈ જાય તમારી વાટ જોઈ રહી હેડો ખાઈ લો બ્લર થઈ જાય તો ચલો ગાઈસ ખાઈ લઈએ કામ મમ્મી ખાવા બે જઈ હું એ ખાવા બે ગયું કિંજલી આવશે દાદી આવશે તો ચલો ખાઈ લઈએ તો કઈ જમી તો જમી રહ્યા અને કિંજલની મમ્મી બે જણા તો રસોડું સાફ કરી જશે તો કંઈ વાસણ તો ધોઈ નાખ્યા મમ્મી અહીંયા રસોઈ સાફ કરી રહ્યા હું ચલો તમે હવે હું જઈશું રાંધવા માટે તો કહે છે તો ઘરમાં આવી જો કપડો અહીંયા બધો અહીં પલંગમાં હવે તો કંઈ કપડાં વાળીને તો હું આવી ઉપર ચલો તને હવે આરામ કરીએ વાગ્યાથી 10 વાગે ચટણી થઈ ગયા તો ગઈશ હું તો ઊંઘીને ઉઠીને આવી નીચે 5 વાગ્યા હે અને અહીંયા તો ફ્રેન્ડ જાય તો ગેસ વચમાં ઘર બનાવો ને તે નહીં દેખાય તો ગાઈઝ હું તો ઘરે આવી ગયો વાગ્યા છે 6 હાલ જ ઘરે આવ્યો હું ડૂસો ભરેવાને ઓગળી આમ 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 કેમેરો ઓમ હતો મારો આમ સીધું મોઢામાં ઓગળી આવી ગયું મશીનમાં આવી ગઈ ઓગળી હાલ જ ઘરે આવ્યો 6 વાગે આપણે તો શું કહ્યું ચાલો ચાબા પીએ હા ચાબા ગરમ કરી આપશો કે પછી ચાબા ગરમ કરી આપશો કે પછી હું ગમત છો હજી ઊંઘમાં હું નથી તો કેટલા ગયો હતી 5 વાગે
તો ગાઈસ કિંજલ કે ચા ગરમ કરી હજી એના મૂડ નહીં આવ્યો, ઊંઘી નથી રહ્યા. તો ગાઈસ અમે તો આવી ગયા છીએ ધાબા પર. એ વાળા એવી હતું જુદી શી ખબર. નોકરીથી આવ્યા છીએ હાલ જ ઘરે. અને ગાઈસ હમણાંથી કોમેન્ટ એક આવે છે કે તમે શું નોકરી કરો છો, શું નોકરી કરો છો. હમણાંથી બહુ કોમેન્ટ આવે. હા, મારા નોકરીનો ટાઈમ 10:30 થી બપોરે 12 વાગે. 12 થી મને કલાક 1.5 કલાકની બ્રેક મળે તો જમીન પપ્પાને ટિફિન આપી અને પાછા જઈએ 1-1.5 વાગે બજાર. તે બજારથી સીધા નોકરી જઈએ અને 6 વાગે છૂટીએ, 5:30 6 વાગે ઘેર આવીએ. હું નોકરી કરું છું ગાઈસ સમાજ કલ્યાણમાં. સમાજ કલ્યાણની કચેરી મહેસાણા. અમારા કચેરી અમારી ઓફિસના હેઠળ છાત્રાલયો ચાલે, સરકારી છાત્રાલયો. એમાં અમારું મેનેજમેન્ટ બધું છે. તો એક કિંજલ આચી તો એક જણાને જવાબ આપ્યો કે હું આ નોકરી કરું છું. તે એક બીજી કોઈક છોકરી છે કે કની કોમેન્ટ તે કે એ તો ચા બનાવવા કે હું કહું ચા બનાવીએ મેં અમારો ધંધો થઈ રહ્યો. શું કેવું અમારે ગાઈઝ અમારા દાદાનો ધંધો, દાદાથી લઈને દાદીએ કર્યો, પપ્પાએ કર્યો, 3 પેઢી 4 પેઢીથી અમારે 40 વર્ષથી બજારમાં ધંધો હોય. ચાનો બિઝનેસ છે અમારો. અને અમારે ગાઈઝ અમારો ધંધો થઈ રહ્યો ચાનો. અને એવું નહીં, હું હાલ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જ છું. અમારે કદાચ છે ને પપ્પાને હવે તબિયત હાલ થોડી ઘણી એવી થાય ને એવું કદાચ નોકરી છોડીને અમે ચાનો ધંધો અમે એમાં પહેરી જઈએ. એવું કંઈ નહીં, અમારા ઘરનો બિઝનેસ થઈ રહ્યો. 40 વર્ષથી અમે બજારમાં છીએ તોરણવાડીના ચોકમાં, બરાબર. એટલે અમે અમારો ધંધો છે. એટલે આ તો લોકો પાછા કે તો ચા બનાવે હ સમાજ કલ્યાણમાં ચા બનાવવાની હોય ને એવી કોમેન્ટ આવી હતી. એ ચાવાળા હેતવી ખબર નહીં કોણ છે. અને આવી રીતે કોઈ ના કહેવાય કે તો ચા બનાવવા. હા, ચા બનાવીએ છીએ, અમારો બિઝનેસ છે. કાલ ઉઠીને અમે પપ્પાનો બિઝનેસ સંભાળીએ લઈએ. હા, અને એ તો એ બિઝનેસમાં તો અમારા આ ઘર બાર બધો પરણ્યો એ બિઝનેસમાં જ પરણાવીએ. એટલે જે હવનો ધંધો હોય જે હોય, બરાબર. અને અમે નોકરી કરીએ છીએ ગવર્મેન્ટ સંસ્થા હોય એટલે અમે એ તમને બતાવી ના કે ચો કરીએ છીએ નોકરી. એટલે અમારે કોઈ ક્લેરિફિકેશન એવી તમને આપવાની ના હોય કે ભાઈ જગ્યા બતાવો કે ચો નોકરી કરો, સમજે. આ તો કે ચા બનાવે ચાય. અરે ચાય તો બનાવીએ જ છીએ, આપણો બિઝનેસ આપણો ધંધો છે. ચામાં તો અમે 3 જણા પરણ્યો, 2 મકાન છે મેહોણામાં અમારે ચામાં. ચામાં આ તાર લોકો ચાની ફ્રેન્ચાઇઝી ખોલે હા ના ખોલતી છે. ચાનો ધંધો હોય, ચાનો ધંધામાં કોઈ જેવું તેવું નહીં. તો ગાઈઝ નોકરી કરીએ છીએ સમાજ કલ્યાણમાં, કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છીએ. હું છેલ્લા 7 વર્ષથી નોકરી કરું છું. હવે કિંજલ તાર શું કરવાનું? નોકરી કરવાની? ભણવું? તું કોલેજ કર નાખી કર કોલેજ કર ના તું હર ના જો હું તને 12માની પરીક્ષા લવડાવી દઉં, બરાબર. પછી ટેન આવી વિષય બદલાઈ ગયો. તો કાંઈ પાટણવાળી ગાડી આવી જાઓ. અરે ગાડી તો રોજ જતા છો પણ કિંજલના જ વાત કરીએ આપણે. કિંજલ તું 12મું પાસ કરી નાખ, પાછું હું તને કોલેજ કરાવડાવી દઉં. કોલેજ આપણે એક તરીકે કરી દેવાની. પછી આપણે 2 જણા નાહી જઈએ ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયા જતા રહીએ. ના, ઓસ્ટ્રેલિયા જઈને હું ભણું ને તાર સ્પાઉસમાં આવવાનું. 2 જણા નોકરી કરશું ને પૈસા ભેગા કરીશું ને ઘેર હવા થઈશું નકતો ને ટપકી જાઉં. તો ગાઈસ કિંજલ તો કચરો વાળી રહી છે. હજુ આ કબૂતરે કેવું કર્યું, નવરી આખાર કરી છે, ચોટી ગયો. તો કઈ જોવાનું ચેવો મોટો કેટલું નેચું નેચું ઉડી. આકાશમાં તું વિડીયો લે ને એટલે બ્લર થઈ જાય. કેટલું નેચું ઉડી જો. એ રાધાનપુર રોડ ચોકડી તાર કેવું આવ્યું? એ પડી અને જો વળંગ મારે ને. તો ગાઈસ મમ્મી તો માટલું ભરી રહી છે. મમ્મી શું કરે માટલામાં? કોણી આવી તાજું ભર કે રાણી ના કરતો એવું ને દોડીને તાજું ભરી દે. શું કરે? ખા બેઠી ખાઈ. તો ગાઈસ કિંજલ અહીં ખા બેઠી હ. મમ્મી પાણી ભરે છે ને એની રેગડીઓ કોણ લાવ્યું છે આવું બેટીઓ? હા અરે એ આ ચાણા પારા છે. સવાર સુધી તો સમારવાનો ટાઈમ જતો. શું કેવું મમ્મી? વરસાદ આવશે આજે? હે આજ વરસાદ આવશે? ફોન આવ્યો તો? કેદારનાથ તુંગનાથ જવું હા 10મા મહિને.
તું ના ગયો તું તો કઈ જાવ લસણનો વારો આવ્યો હોય ને પછી ઓનો રેગડીઓનો વારો આવશે એ તો વાળો લઈ લીધું એવું તો ખીંગરા લસણ ફોડે છે હવે કઈ સાથે ભાત શાક ખાવાની તૈયારી છે હું દેવા ફાટી કરી દઉં તો ગુજરાતી ચરમો બોલા અંગ્રેજી માણસ ને ગુજરાતી બોલો તો આવું ના બોલો દૂધ બનાવ દૂધ રેડવું દૂધ બનાવું નહીં દૂધ રેડવાનું હોય એવું બનાવ દૂધનો કમાડો જોઈ રહ્યા દૂધ રેડવાનું મસ્ત બનાવ મને હોખડી ફાફડી છે મને ગરમ ગરમ હોય ને તો ભાવ કઈ ભાવ પડી છે ને એકની ભાવ કઈ નહીં ખાધી નહીં હોખડી આપણે કેદારનાથ જાય ને તારી ઈચ્છા તે બનાવવાની પણ નકર લઈ જાવ તો મજા આવે હોખડી ખાવાની રાતે બનાવી બસ ભૂલી ગયો તો જોઈ તો જોવા મસ્ત શું કહેવાનું મમ્મી ભટ્ટી કહેવાય દે રેગડી કહેવાય કે રેગડી નેની અને એની રેગડી નેની ને ડેટી. ગાઈસ ડેટી ભરાઈ રહી છે મમ્મી બહાર આવ્યો છે વાયરા બેહ્યા અને જોયા મસ્ત ભરી છે જો ગરમ પાણી આવી ને એવી હા ને ખાલી ક્વોલિટી આ બધી આખી નાખી ગાઈસ બનાવવાની આવી દે અને આખી નાખી મોઢા મિલ દેવાની મસ્ત લાગે અરે આ મસાલો તો પટી ગયો આ તો ખાસું પડી ગયું ઓ તો ઉપર નાખી દઈશું થઈ જાય તો ગાઈસ કિંજલ લોટ બધાને ચાલુ કર્યું અને હું જઉં છું હવે બજાર ચડો ગાઈસ હું તો બજારમાં આવી ગયો એક્ટિવા નેચર મૂકીને આવ્યો પપ્પાની દુકાને તો ગાઈસ પપ્પા તો હિસાબ કરી રહ્યા છે હોય ઈચ્છા બનાવી રહ્યો છે તો ગાઈસ અહીંયા તો લોટ બાંધી નાખ્યો લોટ બાંધીને તો ઢોકળી પીધી છે તો એ અને અહીંયા મમ્મી શાકભાજી મંગાડ્યો ખીચડી બનાવી તો ગાઈસ રોટલી તો બનાવી દીધી ને અરે એટલી વેલા ઉતરી ગયા હે પણ સોટા ચાલુ થયા વરસાદ ચાલુ થયો મમ્મી સોટા ચાલુ થયા તો ગાઈસ પપ્પાને તો બજારથી અહીં આ તો વાંચો કે પલટીને આવ્યા હે ખાલી ખાલી કહું જબ્બર વરસાદ આવે બજારમાં હવે કોઈ નહીં પપ્પાને બંને જા કેટલો બધો પડી નાખ્યો હેલો આપ કરાવો ઓ ના હું સાત તરાઈ વરસાદમાં તે નહીં ના જાય ખાસું બધું ઘેર મૂકવું હશે ચાલુ તો ગાઈસ અહીંયા તો જમવાનું લાવી દીધું અને પપ્પાને કપડાં ખોલાવ ઠંડી રોટલી એક તો ગાઈસ હું તો નહીં આવી ગયો નીચે વરસાદમાં પણ લેતા હતી બજારમાં તો વરસાદ આવતો હતો ન હોય તો વરસાદ નહોતો આવતો તું આવ્યો તો વરસાદ નહોતો આવતો હું તો પપ્પાને બે પરથી ના વરસાદ હોય આજ બંધ થઈ ગયો તો ગાઈસ અહીં તો બધા જમવા બેસી ગયા કિંજલમાં પપ્પા બધા શું થયું દાદી હવે ખાવા બેસે દવા કરી એટલી ઘડીક રહી मसाला खा लीजिए तो नैनो नैनो सा भाले बनाया सर गलगुड़ियों नहीं क्या कर रही है एसी चालू करो हमारे तो एसी નું કામ નહીં હોય હા એસી તો શું હોય કે મમ્મી ગુડ નાઇટ ગુડ નાઇટ અંકિત ગુડ નાઇટ દાદી ગુડ નાઇટ પપ્પા ગુડ નાઇટ જય માતાજી તો ચલો ગાઈસ આપણા વિડીયોનો કરીએ છીએ એન્ડ બ્લર થાય આપણા વિડીયોનો કરીએ છીએ એન્ડ તમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી કિંજલ ઊંઘું છે ઊંઘ આવવા માંડો તને તો ઓખો ગઈ રહી જશે ચલો ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ